दोस्तों आज ડીસા પાટણ હાઈવે એ લહેર છે। દોસ્તો આજ અમે ચુડવેલ માના દર્શન અમે મિત્રને કરાવશે। જો દોસ્તો આ ચુડવેલ માનું મંદિર છે। આ આ ચુડવેલ માનું મંદિર છે। આ ડીસા પાટણ હાઈવે ઉપર આ લહેર જાય છે। ગામનું નામ છે આસરડા। આ જોઈ શકો છો દોસ્તો મંદિર પેલું મંદિર હતું આ બાવળિયા થળમ। હવે મંદિર આ બાજુ લઈ ગયા છે, થોડું અંદર લઈ ગયા છે। આ રહ્યું મંદિર, હોમું દેખાય રહ્યું મંદિર। મંદિરની સાફ સફાઈ ચાલુ છે, ઉપર મંડપ બચેલું છે। દોસ્તો આ તમે જોઈ શકો છો આ ચુડવેલ માનું મંદિર છે। પેલો રોડ માથે હતું, હવે આ મેં તમને બધું લોકેશનમાં તો આ બાવળી ઉપર બાવળિયા થળમ માતાજી પેલા બેઠા હતા। હવે આ મંદિર અંદર લઈ ગયા છે। આ લઈ જાય મંદિર। આ તમે જોઈ શકો છો આ ભાઈ માતાજીનું મંદિર સાફ સફાઈ ચાલુ છે। મંદિર ધોયું છે, મંદિર ધોવરાયેલું છે। જોઈ શકો છો દોસ્તો તમે આ નોમ પણ લખેલું છે, પોસ્ટર પણ અમે તમને બતાડીશું। આ શું લખેલું છે તમે વાંચી શકો છો દોસ્તો। આ જોઈ શકો છો પોસ્ટરમાં શું લખેલું છે તમે દોસ્તો જોઈ શકો છો। હવે અમે તમને એના જીવાના દર્શન કરાવશું। આ ભાઈ ધોઈ રહ્યા છે, અમે તમને એના જીવાના દર્શન કરાવશું। હવે આ ભાઈ ધોઈ રહ્યા છે આ મંદિર। હવે હમણાં જ બેઠક કરી છે માતાજીની, તમે જોઈ શકો છો દોસ્તો। દર્શન કરવા આવવું હોય તો પણ આવી શકો છો। માતાજીનો પડચો હારો છે, જોઈ શકો છો દોસ્તો તમે। એકદમ નજીકથી વિડીયો લીધેલો છે યારે દોસ્તો। નાના નાના મંદિરના અમે વિઝિટ કરે છે, કોઈ મોટા મંદિરને હાલ કોઈ વિઝિટ કરતા નથી, પણ આવા મંદિર ભાળાની અમે વિડીયો ઉતારે છે અને યુટ્યુબમાં નોખે છે દોસ્તો। આ લાઈવ જીવો આ માતાજીનો ચુડવેલ માનો જીવો છે। આજે આ થાય જોઈ શકો છો દોસ્તો તમે। આ માતાજીની બેઠક છે, કહેવાનો મતલબ કે ચુડવેલ માની બેઠક એમ। હવે આપણે માતાજી જ કહેવાય, આપણે માતાજી થઈ ગઈ દોસ્તો। દર્શન કરવા તમે આવી શકો છો। આ માતાજી ચુડવેલ માઈ।